હમણાં એક ભાઈ મને કે બબલુભાઈ એક તમારે વાત કરું. મેં કીધું બોલો. કે તમને ખબર છે મારા ઘરમાં હું કહું ને એ જ થાય. હું મારા ઘરનો બોસ છું ને બોસ છું, મારા ઘરનો બોસ. મેં કીધું બરાબર, પણ કે આરી વાત તમે કોઈ કહેતા નહીં. મેં કીધું ચમ? કે આરી વાત છે ને મને એકલાને જ ખબર છે, ખોટી કે બૈરા બૈરાને ખબર પડે ટેન્શન થાય બિચારા. મેં કીધું ટેન્શન થાય કે પછી તમારે ભૂખા ને કરો. એક ભાઈ કે તમે ગમે ત્યારે મારા ઘરે આવો, કે ગમે ત્યારે એની ટાઈમ ટીવી નું રિમોટ મારા જોડે જ હોય, પણ ચેનલો મારી ધર્મપત્ની બદલો. આપણે તો કે ટીવી નું રિમોટ જ જોડે રાખીએ. એ કે 204 નંબર કરી દો તો આપણે શર્ટ લઈને કરી દઈએ, કરી દેવો પડે, નકર રોટલી પછી બરાબર નહીં મળતી. રવિવારના દિવસે અમારી સોસાયટીના ગેટે એક ભાઈ બગડી ગયેલું મોઢું લઈને આવ્યા, બગડી ગયેલું મોઢું લઈને. એટલે મેં પૂછ્યું, કીધું ચમ મોઢું મોઢું બગડી ગયું છે યાર? મને કે યાર કાલ શનિવારે નક્કી કરીને ઊંઘ્યો તો કે કાલે તો રવિવાર છે એ આરામથી ઉઠે. તો મેં કીધું શું થયું પછી? મન કે બૈરું હવારમાં આવી ગયું, કે ઉઠો ઉઠો કે રવિવાર છે, પાડાની જેમ હું પડ્યા છે ઘરને કોમમાં મદદ કરાવો. અને હવે કે મેં થોડું કામ કરી આલ્યું ને તે કોમે ગમતું નહીં, કે તમે ઘરની બહાર જ જતા રહેજો, જો થોડી વાર બહાર જતા રહો, હું બધું કામ પતાવી. આપણો 10 મિનિટ ફોન ના જોઈએ ને, આપણો 10 મિનિટ જોઈએ ને તો આપણને જેવી ફિલિંગ આવે ખબર છે? કે જાણે દુનિયાથી આપણો સંપર્ક જ તૂટી ગયો છે. અત્યારે કેવું થઈ ગયું છે, જો ફોન હોય ને તો માણસ ફોન ન હોય. પાછું અત્યારે માણસ ફોન હોય ને એની જોડે તો જ માણસ ને ફોન હોય, બાકી ફોન ના હોય તો માણસ ને ફોને ના હોય. એક ભાઈ એની ઘરવાળીથી કેટલો કંટાળ્યો છે, તમે વિચાર તો કરો. એક ભાઈ મને આનું કે ખબર છે કે આપણે મોબાઈલ સાયલેન્ટ ઉપર મૂકીએ કે એવી રીતે કે બૈરું સાયલેન્ટ ઉપર મૂકીએ કે કેટલું સારું. મોબાઈલ સાયલેન્ટ ઉપર મૂકી છે, રીંગો વાગતી નહીં, બૈરાને સાયલેન્ટ કરી દે તો પેલું કાચ 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 કે બધું. હાલ વરસાદની સિઝન છે ને, તે આખો દિવસ વરસાદ ચાલુ હતો. હું હોજે ઓટો મારવા બહાર નીકળ્યો ને, તે અમારે પાડોશ વાળા ભાઈઓ પાણીમાં છબછબીઓ મારતા મારતા ખુશ ખુશ થઈને આવતા હતા. એટલે મેં પૂછ્યું, મેં કીધું ચમ આટલા બધા ખુશ છો? મને કે આજ તો જઈશ પિયર પિયર. મેં કીધું આટલી બધી ખુશી? મને કે યાર એવી જેવી એની પિયરની બસમાં ઘૂસી એવી તરત આવી મારા જીવનમાં ખુશી. આ દુનિયાની અંદર બધું સમય ઉપર ચાલે છે યાર. समय समय है बलवान और नहीं कोई बलवान, समय समय है बलवान और कोई नहीं बलवान. લગન પહેલા જે વાતો પ્રેમ પ્રેમથી થતી હોય ને, લગન પછી એ જ વાતો મીટિંગ ના જેવી થાય. આટલી વાતની મોટી દઈ ચર્ચા મીટિંગ ભરાઈ જાય વાત ઉપર. ઘરવાળી એવું પૂછે ને કે હું જાડી લાગુ છું, ત્યારે માની શકો 99% ભાઈઓ ગપ્પ જ દેવડતા. બિચારા મજબૂરી, એમ તો ના કહેવાય કે તું પાડા જેવી થી, એવું થોડું કહેવાય. વખરી છે ખાઈ ખાઈને, એવું ના વપરાય શબ્દ યાર. એક ભાઈ મને કે મારી ઘરવાળી થી કંટાળી ગયો શું કે? મેં કીધું ચમ યાર? મને કે જેટલી વખત ચા પીવા બેહું છું ને એટલી વખત મને યાદ કરાવવા કે પેલું કોમ તમને આપી તું પતાઈ દીધું. ઓમ કે ના બોલો, પણ જેવો ચા પીવા બેહું એવું તરત ચાલુ થાય, પેલું કોમ પતાયું, અલ્યા પણ ચા તો પીવા. તમે જોજો અમુક ના બહેરોની ટેવ હશે કે ઓમ તમને કોઈ કામ આપ્યું હોય ને તો એ નહીં કે, પણ જેવા તમે ચા નાસ્તો લઈને બેઠા છો ને તો તરત કહેશે
પેલું કામ આપ્યું તો એવું થયું તમને? કોઈ પણ માણસનો પગાર આવે ને પગાર, ત્યારે માણસ બહુ ખુશ થઈ જાય, એની અંદર એક અલગ જ આત્મા આવી જાય. એક ભાઈ મને કે જ્યારે મારા ખાતામાં પગાર આવે કે જ્યારે મારા ખાતામાં પગાર આવે ત્યારે મને કે અંબાણી જેવી ફિલિંગ આવે, અંબાણી જેવી. મેં કીધું તાણ પછી તમને જેવી ફિલિંગ આવે? પછી તો કે કશું વધતું જ નહીં, પાડોશ વાળા અબ્દુલ જેવી આવે. વધા તો ફિલિંગ આવે કે પછી તો અબ્દુલ અબ્દુલ. તમને શું લાગે હું જેવો તેવો વ્યક્તિ? ઘરમાં મારી પરમિશન વગર ઘરવાળો ટીવી નું રિમોટ ઉઠાઈને જતો રહે. બોલો તમને શું લાગ્યું મારી પરમિશન લઈને ટીવી નું રિમોટ ઉઠાવતો હશે? એટલે આ ઘરમાં મારી પરમિશન નું શાક નહીં બનતું, ટીવી ના રિમોટ ની વાત કરો. શાક નહીં બનતું બોલો ઘરમાં. હું કહું તો ભીંડાનું શાક બનાવો તો ચોક અઠવાડિયે ભીંડાનો વારો આવ્યો તો આવ્યો. રિમોટ ની વાતો કરો યાર. કહું હમણાં એક ભાઈ મને કે જીવનમાં બે વસ્તુ એવી છે ને કે એ ક્યારે આવી જતી રહે આપણને ખબર ના પડે. મેં કીધું કઈ બે વસ્તુ યાર? મને કે પગાર અને રવિવાર. એની આવું શાકદાર ચારા આવે ને ચારા જાય ખબર જ નહીં. ઓમ આવ્યો નહીં કે સન લકર જો નહીં. અચ્છા. મારા પાડોશમાં સાહેબ રે ને આગલા દિવસે શોપિંગ કરવા ગયા હતા. તે બીજા દિવસ મને દેખો ને તે મેં એમને પૂછ્યું, મેં કીધું સાહેબ શોપિંગ કરીને આયા? મને કે હાઓ. મેં કીધું શોપિંગ કરીને શું લઈને આયા તમે? મને કે અંદરની વાત કહું, હું શોપિંગ કરવા નતો ગયો, હું તો ખાલી થેલીઓ પકડવા જ ગયો. હીરું જોડે હોય એટલે કે શોપિંગ નો વારો આવો, આપણે તો કે થેલીઓ ઉપાડ્યા મત મારી જઈએ. મને કેવું કહેતી હતી કે આપણે શોપિંગ કરવા જઈએ, ચલો ચલો ચલો. અને ત્યાં જઈને તો કોઈ કઈ થેલીઓ ઉપડાય, કોઈ થેલીઓ ઉપડાય. હમણાં મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું ભાઈ તમારી ઘરવાળી છે તો મને જરા કહો તો ખરા કે ઘરવાળીનો ગુસ્સો કેવો હોય? મને કે ઘરવાળીનો ગુસ્સો તો ભૂકા કાઢી નાખે કે ભૂકા. મેં કીધું ઓહો એટલો ખતરનાક હોય? મને કે હા ભૂકા કાઢી નાખે. તમારી ઘરવાળી જયારે ગુસ્સે થાય કે કોઈ પણની ઘરવાળી ગુસ્સે થાય ને એટલે એને ગૂગલ પણ જવાબ ના આપી શકે, કે વળતો જવાબ ગૂગલે ના આપી શકે. મેં કીધું ચમ ગૂગલ વળતો જવાબ ના આપી શકે? મને કે ગૂગલ ને એની ભાષા સમજાય તો જવાબ આપો. ચિંગ ચિંગ મે ચિંગ ચિંગ જ્યાં મેં ગૂગલ ને તો છે આવડા બાપડા ને આવી ભાષા. હમણાં મેં મારા મિત્રને ફોન કર્યો, મેં કીધું ભાઈબંધ પૈસાની જરૂર પડી છે નોખ ને. મને કે યાર હાલ તો કરિયાણું લાવાય પૈસા નહીં. હવે 3-4 કલાક પછી સાહેબ મેં એનું સ્ટેટસ જોયું, તે મારો બેટો કેફેમાં બેહીને કોફી છટકાવતો. હું એનો ફોન લગાવું છું પણ લાગતો નહીં. મને હવે વેમ છે કે સોનો મોનો થાઈલેન્ડ ટ્રીપ ઉપર ના ઉપડી ગયો. બરોબર છે.